બકરી ઈદ પહેલા ગૌવંશ તસ્કરી અને ગેરકાયદેસર કતલખાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદનું કલેક્ટરને આવેદન। ગૌવંશને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ હત્યારાઓને ફાંસી દો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાયો। વિશ્વ હિન્દુ પરિષદે શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌવંશ તસ્કરી વધી હોવાનો આક્ષેપ કર્યો છે। ગૌવંશને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગૌ હત્યાઓને ફાંસી દો જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાયો। વિશ્વ હિન્દુ પરિષદે શહેરના વિવિધ વિસ્તારોમાં ગૌવંશ તસ્કરી વધી હોવાનો આક્ષેપ કર્યો છે। ચોક બજાર, સલાબતપુરા, લિંબાયત, રાંદેર, ભેસ્તાન, સચિન સહિતના વિસ્તારોને આવેદનમાં ઉલ્લેખ। બકરી ઈદ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધવાની શક્યતા વ્યક્ત કરી શહેરના પ્રવેશ દ્વારો અને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગની માંગ ઉઠાવવામાં આવી। પશુ વાહનોની તપાસ કરી અને ગૌવંશના ગેરકાયદેસર પરિવહનને રોકવા માંગ કરાઈ। બજરંગ દળના કાર્યકરોને પણ કાયદાકીય મર્યાદામાં સહી સહકાર આપવા રજૂઆત કરાઈ। आज विश्व हिंदू परिषद गौरक्षा आयामना नेतृत्व में राज्यपाल श्री ने कलेक्टर श्री ना माध्यम थी एक आवेदन पत्र आपवामां आव्युं छे। जे आवेदन पत्र में हमारी मांग है कि गौ माता ने राष्ट्रीय माता, राष्ट्रीय धरोहर घोषित करवामां आवे। गौ हत्या विरोधी जे कानून है ए कानून ने सख्ती लागू करवामां, संपूर्ण देश में एक पण गायनी हत्या नहीं थाय ते माटेनो एक सख्ती कानून लागू थाय। त्रीजी मांगनी ए है कि संपूर्ण देश में जे गौमांस निर्यात करवामां आवशे एने 100% प्रतिबंधित करवामां आवे ने कत्लखाना से एमने गौ अभयारण्य में परिवर्तन करवामां। जे बकरी ईद आवी रही है एमां एक पण गायनी कत्ल नहीं थाय ते माटे आजे संपूर्ण गुजरात में कलेक्टर श्री माध्यम थी राज्यपाल श्री ने आवेदन पत्र आपीने विश्व हिंदू परिषद आ प्रकारनी मांग करी है। कलेक्टर साहेबे बहु पॉजिटिव जवाब आव्यो। एमने कीधुं के हमारा दायरा में ते थतुं संपूर्ण मदद करीशुं। एक पण गाय हत्या नहीं थाय माटे हमारे जेटલું પણ થાય એવો અમે પ્રયાસ કરીશું। ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज।